આપણું ધાર્યું જ્યારે ન થાય ને ત્યારે મૂંઝાવું નહીં. આપણું ધાર્યું ન થાય ને ત્યારે ભગવાનનું સુધારેલું થતું હોય છે. હનુમાનજી મહારાજના જીવનમાંથી મારે તમારે એક વસ્તુ શીખવાની છે. ગમે એટલી ચેલેન્જો આવી પણ હનુમાનજી મહારાજે કોઈ દાડો પાછો પગ ના કર્યો. અહંકાર કિસ બાત કા કરના યારો, અહંકાર किस बात का करना यारो, एक शाम ऐसी होगी कि सुबह ही नहीं होगी. किस बात का अहंकार करना. આ મૃત્યુ શબ્દ છે ને, મૃત્યુ શબ્દ એ મને તમને કાયમ એવો ઉપદેશ આપે છે કે તમારા જતા રહેવાથી આ જગતને જરાય ફરક પડવાનો નથી. આ દુનિયામાં ગમે તે આવે ને ગમે તે જતા રહે, આ સંસારને કોઈ ફરક પડવાનો નથી. એટલે અહંકાર બિલકુલ ન કરવો. મારા બાપ, આ દેહથી જેટલું થાય ને એટલું કોકનું ભલું અને સારું કામ કરતા શીખી જાઓ. સારું કામ. હનુમાનજી મહારાજ પાસે કાંઈ નહોતું તો આખી દુનિયા સલામ કરે. આખી દુનિયા. ગમે એવો મોટો શહેનશાહનો શહેનશાહ હોય ને ભી પડે ત્યારે યાદ તો હનુમાનજીને જ કરે. કષ્ટ શબ્દ છે ને ખાલી 2 અક્ષરનો છે, પણ એ કષ્ટને ભાંગવાનું જો કામ કરતો હોય ને તો સાળંગપુર વાળો મારો દાદો કષ્ટ ભંજન દેવ છે યાર. 242 જણા લંડનની ફ્લાઇટમાં બેઠા ને ઉડ્યા હતા. શા માટે? સ્વપ્ન લઈને જ ઉડ્યા હતા ને. તેમ જોયું ને, 242 જણા બેઠા હતા એર ઇન્ડિયામાં. કોઈને એવું હતું કે હેઠા નહીં ઉતરી કે આપણે. એટલે એટલું ચોક્કસ યાદ રાખજો, પરમાત્માની આપણા ઉપર બહુ મોટી કૃપા છે કે આપણે અહીંયા બેઠા છીએ. એ કૃપાનું વળતર કાંઈક તો આપવું પડે ને યાર. કાંઈક તો ભજન કરવું પડે, કાંઈક સત્સંગ કરવો પડે, કાંઈક એની સેવા કરવી પડે, કાંઈક એની સામે બેસવું પડે. હનુમાનજી મહારાજના જીવનમાંથી આપણે હવે આ શીખવું છે. દાદા હર પળ રામને કામ લાગ્યા. હર પળ દાદા એક પણ કામ પોતાના માટે ક્યારેય કર્યું નથી. અત્યારે સ્વામીજીની જે કથા વાર્તા હતી એમાં તો બહુ સરસ એમને વાત કરી છે કે જીવનની અંદર સુખી થવું હોય તો ભગવાનનો આધ્યાત્મિક માર્ગ અને ભગવાનનું નામ જપવું એ જ સુખમય જીવન છે. જ્યારે આપણે મરણ પામીશું ત્યારે ચાલો ઉઠાવો ઉઠાવો, બસ એમની પૈસાને ક્યારે ભાગ પડશે કહો તો આપણી મોટલો હોય તો ક્યારે પપ્પા અહીંથી દૂર જાય અને આપણે મોટલનો ભાગ મળે, એવી રીતે પણ આપણી વધુ સંપત્તિ હોય તો પણ આ પ્રશ્ન પણ થાય છે. Well, today's lecture gave me a lot of inspiration about life and how when you come to America, you change rupees to dollars. When you die and go to heaven, you're not converting anything. You need to convert, what is it, dollars into your own, what you've done in the past, how you help people, and you should always help no matter what. હરિપ્રકાશ દાસ સ્વામી સારંગપુરથી આવ્યા. તેમનું જે પ્રવચન હતું, એમનું પ્રવચન ઉપરથી એવું પાલન કરવાનું થાય છે કે જીવનમાં સત્કર્મ કરવું જોઈએ. આજનું સ્વામીશ્રીનું પ્રવચન સાંભળીને ખૂબ જ આનંદ થયો અને એટલું મન અંદરથી પ્રફુલ્લિત થયું કે જે વાતો હતી એ બધી જ એટલી સચોટપૂર્વક સરસ રીતે વર્ણવી કે મારા પણ જીવનમાં મને પણ પોતાને અંદરથી થયું કે ના, જે સ્વામીએ વાત કરી છે એ ખરેખર સત્ય છે અને એ માર્ગે જો જશું તો કોઈ દિવસ ક્યાંય તમે જિંદગીમાં પાછા નહીં પડીએ. સ્વામીજીનું પ્રવચન સાંભળી અને એવું થયું કે જીવનમાં બધું જ ઉતારવા જેવું છે. બહુ સરસ અમને બધા આવી ગઈ, આનંદ આવ્યો અને અમે ભગવાનમાં થઈ ગયા. મનુષ્ય અવતારમાં તમે વાત કરી કે સાક્ષાત મારા હનુમાનજી દાદા મારા સાક્ષાત ઊભા થઈ ગયા. આજે મોટી આટલી સભા કરી, આટલા હરિભક્તો ભેગા થઈ અને બધાનો જીવનો ઉદ્ધાર થઈ ગયો કે આજે દાદા સાક્ષાત આવીને અમારો બેરો પાર કરી દીધો. અને ઘણું જ રસપ્રદ પ્રવચન હતું એમનું અને ઘણું જ શીખવા મળ્યું. ભલે થોડાક સમય માટે જ સાંભળ્યા મેં એમને, પણ ઘણું બધું આગળ લાઈફમાં કેવી રીતે જીવવું જોઈએ, શું કરવું જોઈએ, કઈ રીતે મિનિંગફુલ લાઈફ જીવવી જોઈએ, કઈ રીતે લોકોને હેલ્પ કરવા જોઈએ અને ક્યારેક જ્યારે લાઈફમાં તમારું ધાર્યું ના થાય
ત્યારે તમારે ઈશ્વર પર શ્રદ્ધા રાખવી જોઈએ. માર્ગદર્શન આપ્યું બહુ સમજવા જેવું છે ને ખરેખર આનંદ થયો છે કે આપણે એકબીજાનું અનુરૂપ થવું ને સેવા કરવી એ જ મહત્ત્વનું છે. કામ ધંધા તો જિંદગીભર કરવાના છે પણ બીજાને આપણે કિના સેવા કરવી એ અગત્યનું છે. એ બહુ જ સારી વાત છે. આજકાલ કોઈનું હેલ્પ થતું નહીં, પણ સ્વામીજીએ જે વાત કરી, જે સારો દ્રષ્ટાંત આપ્યો કે એકબીજાને હેલ્પ કરવી જુઓ અને એ જ સારું સત્કર્મ, તો એ વસ્તુથી બધા બહુ પ્રભાવિત થયા અને આવી રીતના જે વાતના મગજ ધ્યાનમાં રાખીને એકબીજાના હેલ્પફુલ અમે થતા રહીશું. મને તો દાદા પ્રત્યે મને પહેલા તો તમારી કથા વાર્તા અને જે તમે વાત કરો છો ને, ખરેખર કોઈને દુઃખ હોય એ દુઃખ તમારે એમનામ સાંભળીને ટળી જાય અને એ નિયમોનું પાલન કરે ને, ખરેખર દુઃખ છે જ ને આ દુનિયામાં નથી, પણ આપણે હાથે કરીને દુઃખ ઊભું કરીએ છીએ. બસ સરસ સરસ. કરશો એટલે મારે તો ભગવાન પધારે, મારે ઘરે એવું લાગે સાક્ષાત ભગવાન પધાર્યા છે. આજે મારે હર્ષના આંસુ છે આ.